એકમ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા કેળવણીકાર હતા. મૂછાળીમાં તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. દિવાસ્વપ્ન, કિશોર સાહિત્ય 1-6, વાર્તાનું શાસ્ત્ર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે. ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે. નિબંધના અંતે ચોમાસું આવ્યું છે, ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે. અત્યારે ચોમાસું ચાલે છે. આકાશે વાદળા વારંવાર ચડી આવે છે. કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે. પક્ષીગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે. અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે. અત્યારે ચોમાસું ચાલે છે. આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે. બાળકો, તમે પણ જરા ઉઠો, જાગ્રત થાઓ, સ્ફૂર્તિ આણો અને ફરવા, રખડવા, રમવા ઉપડો. આકાશમાંથી 6 વરસાદના પાણી ગળ્યા કરતા. છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો. પૃથ્વી પર પથરાતા, એકઠા થતા અને નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ. વળી આ નવા જળે રચેલા નાના તળાવો, ભૂશીરો, સામુદ્રધુનીઓ, બેટ અને દ્વીપકલ્પો જુઓ. ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નહાતી ભેંસોને, વરસાદથી કાયર થઈને એક બાજુ ઊભેલા ગધેડાને, દોડા દોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ. વરસાદમાં ધરાઈ ધરાઈને નહાનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો. તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો, રસ્તા, આકાશ, ક્ષિતિજ, દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે. તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી બિડાઈ જનારા ઝાડ ક્યાં છે. વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો. વરસાદ પછી ખડખડ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે. ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો. એમાં તમે કૂદશો, નાચશો અને કિલકિલાટ કરી મૂકશો. વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે.
તમે ઝાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો. ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે. હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે, જરા ઉડી લો. છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાળવા લાગશો. ઇન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો. નવા અને નાના ઘાસ ને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો. ઘાસના નવા અંકુરને નિહાળશો, તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો. તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો. કોઈ ગઠામાં બેઠી બેઠી કોયલ કૂંજતી હશે. તમે જરા શોધશો તો એને જોઈ શકશો. તમારા કાને બપૈયાના બોલ સંભળાશે. ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે. બપૈયો ભાગ્યે જ દેખાશે, પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે. કુદરતમાં તમને ઘણો રસ પડશે. થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે. એ પક્ષી શક્કરખોરો કહેવાય છે. એની છાતી પીળી હશે ને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે. ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસારતો તમે જોઈ શકશો. લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે. વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાળજો. તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારું જણાશે. ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે. કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં. એ ખરેખરી ચમત્કૃતિ છે. સૌંદર્યનું અદ્ભુત દર્શન છે. આનંદનો મોગેરો ઉત્સવ છે. ધરાય ધરાઈને મેઘધનુષને જોઈ લો. અરે જોઈ જોઈને કૂદો અને નાચો, રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો. ચોમાસું આવ્યું છે, ચોમાસું આવ્યું છે. નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો.